જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અત્યારે આપણા ઉમેશભાઈ સોલંકી જે કેટલા 1.5 વર્ષથી આપણી સાથે જોડાયેલા છે, ઘણી બધી ગાયોને રેસ્ક્યુ કરીને પણ લાવ્યા છે અને દિલથી જોડાયેલા ભાઈ છે ને આજે સૂકો ઘાસચારો લઈને આવ્યા છે. એમની સાથે ડાયરેક્ટ વાત કરીએ. વિડીયો બનાવવામાં એ હકઝક કરતા હતા પણ આજે મેં કહ્યું તમારી વિડીયો બનાવવો પડશે. શું કહેવા માંગો છો ઉમેશભાઈ? બસ કઈ ના, તમે કરો તો મને સારું લાગે. અમે 10 મહિને ઓટો મારતા રહીએ છીએ. ઉમેશભાઈ થોડું લેટ થઈ ગયા હતા. સાથે આજે નવા મિત્રો આવ્યા છે, એમની સાથે પણ વાતચીત કરીએ. શું નામ તમારું? સોલંકી. કેવું લાગ્યું? સારું લાગ્યું. વિઝિટ કર્યા પછી બધી ગાયોને જોઈને શું કહેવા માંગો છો? અમને લાગ્યું પૂન કરવાનું, તમે પૂન કરવા આવી ગયા. હવે આવશો રેગ્યુલર? મોટા ભાઈ તમારું નામ? મારું નામ સોલંકી નિલેશ કુમાર રંજીતભાઈ. તમારી ગૌશાળા વિશે બહુ સાંભળેલું પણ મને લાગ્યું કે જવા જેવું છે ત્યાં, તો ઉમેશભાઈ મને જાણ કરી કે અમે જઈએ છીએ તો તમે આવો છો, તો હું આવ્યો અને તમારી ગૌશાળા જોઈને મને સારું લાગ્યું. બહુ સારું કામ કરો છો અને ભેગા મુલાકાત પણ થઈ ગઈ તમારી. જી 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 જી, બધા આવ્યા છે અને હવે આવશો કે રેગ્યુલર આવશો ને? હવે ઉમેશભાઈ ને એવું કેવું છે કે તમારે હવે રોજ તો નથી કહી શકતી પણ મહિનામાં ઓછામાં ઓછી 3 ટીપ તો તમારી હોવી જોઈએ અહીંયા આગળ ગૌશાળામાં. ચોક્કસ પાક્કું ને? બધાને લઈને આવવાનું, બીજા મિત્રોને બી અને ફેમિલીને બી લઈને આવવાનું. ચોક્કસ. પાક્કું ને? તો ઉમેશભાઈનો ને એમની સાથે આવેલા બધા મિત્રોનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ. તમે પણ આવવા ઈચ્છતા હોય, તમે પણ વિઝિટ કરવા ઈચ્છતા હોય તો નીચે એડ્રેસ અને મોબાઈલ નંબર આપેલો છે, તમે કોન્ટેક્ટ કરજો. જય ગો માતા, જય ગોપાલ.